લક્ષ્મણભાઈ, હું જિલ્લા ભાજપ યુવા મોરચાનો પ્રમુખ છું. મારું નામ વિરેન્દ્ર છે. અમે મતલબ પાર્ટીની યોજના છે એમાં લાભાર્થી સંપર્કનો અમે પ્રયત્ન કરીએ છીએ. તો ખોટેલાવામાં આવ્યા હતા. તો તમને કોઈ લાભ અત્યાર સુધી મળ્યો છે પાર્ટીનો કે સરકારનો કોઈ યોજનાનો લાભ? મને સરકારની યોજનાનો આયુષ્યમાન ભારત કાર્ડનું મળેલો છે. આભા કાર્ડનો? આભાર. હા. ઓકે. એટલે શું બન્યું હતું? એક્સિડન્ટ થયેલો. તમારે એક્સિડન્ટ થયો હતો? હા. ઓકે. તો બધા પૈસા મળી ગયા તમને? હા, બધા પૈસા. કાર્ડ એપ્રુવ થઈ ગયું પછી પૈસા મળી ગયા? હા, કાર્ડ એપ્રુવલ થયા પછી બધા પૈસા મળે. કોઈ પછી દવાનો કોઈ ખર્ચો લાગ્યો ખર્ચો નથી કરવો પડ્યો? લગભગ છે ને 5 ડ્રેસિંગ સુધી તો ફ્રી જ હતું. ફ્રી જ હતું બધું? બધું ફ્રી. ઓકે. તમને કેવું લાગે છે યોજનાનો લાભ આ મળ્યો એના પછી તમને સરકારની યોજનાઓ સારી લાગી કે કેવી લાગી? સારી લાગી. અને મહત્તમ બધા લોકોના લાભ મળવો જોઈએ મળવો એવું તમે માનો છો? હા, એવું માનીએ છીએ, બધાને મળવું જોઈએ. ઓકે. પછાત વર્ગના માણસ હોય ને આવી સહાય મળી જાય તો માણસ બચી જાય. એટલે મુખ્ય વિષય સરકારનો એ જ છે કે ભાઈ અંત્યોદય સુધીનો જે લક્ષ્ય છે કે છેવાડાના વ્યક્તિ સુધી પહોંચવાનું અને પ્રત્યેક વ્યક્તિના લાભ મળવો જોઈએ એ પ્રકારની સરકારની યોજનાઓ છે. અને એટલા માટે જ તમને જો આ લાભ થયો હોય તો દરેકને આવો લાભ થતો હશે. આ દરેકને આવું થતું હોય છે. ઓકે.